નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીનું સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણો આજનો વિષય રહેવાનો છે ધોરણ 7નો ગુજરાતી વિષય રહેશે. શું છે? ધોરણ 7નો ગુજરાતી વિષય. સમય રહેશે 1 કલાક. એકમ રહેશે મિત્રો 11 થી 17. તારીખ રહેશે 15/3/2025 અને કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેશે. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આ સાહિત્ય આપણે સોલ્યુશન કરી રાખીએ હવે. અને જોઈ તો ફકરો વાંચીને કોષ્ટકના પ્રશ્નોના જવાબ અને જવાબના પ્રશ્નો બનાવીને લખવાના રહેશે. તો આપણે જોઈ તો વિભાગ 1 છે. તો તમારો ફકરો સાહિત્ય પહેલાં વાંચી લેવો. તેમાં જોઈ તો પૂરના પાણી ઓસરી ગયા છે. નીતરિયા કાચ જેવા પાણીમાંથી નદીની રેતી દેખાય છે. ક્યાંક મોટા પથરાઓ પડેલા હશે. પથરાની બંને બાજુએ પાણી જુદા જુદા થઈને વહે છે અને પાછા એક થઈ જાય છે. કોઈ ઠેકાણે રેતી ઝીણી છે. પાણી સાથે સરસર તરતી જણાય છે, એટલે કે તણાતી જણાય છે. નદીના વહેતા પાણીમાં નાના નાના માછલા ઘડીક પાણીની સાથે ચાલે છે, ઘડીક પાણીની સામે જાય છે. પાણીમાં માછલાની આ આખા દિવસની રમત. માછલા ઘડીકમાં છેક તળિયે જાય છે અને ઘડીકમાં શ્વાસ લેવા પાણી ઉપર આવે છે. ગીજુભાઈ બધેકા દ્વારા લખેલું છે. તેના જવાબ દેવાના છે. તો જોઈ તો નદીમાં રેતી શા માટે દેખાતી હશે? તો નદીનું પાણી ઓસરી ગયું છે. આ જવાબ રહેશે. તો નીતરિયા કાચ જેવા પાણીમાંથી રેતી દેખાય છે. તો આ પહેલાંનો તમારે જવાબ દેવાનો રહેશે. પૂરનું પાણી ઓસરી જવાના કારણે. પૂરના પાણી ઓસરી જવાને કારણે દેખાય છે. તો એ તમારો પહેલાંનો જવાબ આ રહેશે. તમારો પહેલાંનો જવાબ ટીક કરી લેવો સાહિત્ય પહેલાં ક્વેશ્ચનનો. પછી બીજું છે પાણીમાં માછલા કેવી રીતે રમે છે. તો પાણીમાં માછલાઓ છે. જો માછલા શું કરે છે? માછલા ઘડીક છે. જો માછલા ઘડીક પાણીની સામે ચાલે, ઘડીક પાણીની સાથે જાય. પાણીમાં માછલાની આખા દિવસની રમત છે. ઘડીક આખા દિવસની રમત. તો આ તમારો જવાબ રહેશે બીજા નંબરનો. નદીનું પાણી શા માટે જુદું થઈને વહેતું હશે? તો અહીંયા જુઓ, ક્યાંક મોટા પથ્થરો પડેલા જણાય છે. પથ્થરની બંને બાજુ પાણી જુદું થઈને વળે. આવી રીતે મોટો પથ્થર હોય, આવી રીતે નદી આવતી તો આ બાજુ થોડુંક પાણી વીયું જાય, થોડુંક આ બાજુથી પાણી વીયું જાય. તો આવી રીતે પાણી પાછું અહીંયા ભેગું થઈ જતું હોય તેવી રીતે તમે કરી શકવાનો જવાબ. તો સાહિત્ય તમારે જવાબ જોઈ લેવા. ત્રીજાનો આન્સર અહીંથી રહેશે. પછી આગળનું છે નાના નાના માછલા. તો નાના નાના માછલા વિશેની માહિતી તમને આપેલી છે. તો નાના નાના માછલાનો જવાબ રહેશે. તો પાણીમાં કોણ રમત રમે છે? તો એ તમારે જવાબ તમે કહી શકો. માછલા તો પાણીમાં કોણ ઘડીક તળિયે જાય છે ને પણ ઘડીક શ્વાસ લેવામાં કોશિશ કરે છે. પ્રશ્ન બનાવી લેવો. જો તો શ્વાસ લેવા. તો માછલા છે ઘડીકમાં છેક તળિયે શું કામ જાય છે? તો આનો પ્રશ્ન બની ગયો. તો શ્વાસ લેવા માટે જાય છે. તમારો જવાબ રહેશે. તો આવી રીતે તમારે જવાબ ઠીક કરી લેવાના રહેશે. પછી છે વિભાગ 2. જે માણસ સ્વેચ્છાપૂર્વક ગરીબાઈને સ્વીકારે છે તે વીર બની જાય છે. અન્યાયી માણસને તે કાળ જેવો લાગે છે. પીડિત લોકોને તે કૃપાનિધિ ભાસે છે. જબરદસ્ત સલ્તનત સામે તે ઊભો રહી શકે છે અને તેનું જ ધર્મનું રહસ્ય પ્રગટ થાય છે. તો આપણે એનો જવાબ જોઈ લઈએ. હવે માણસ વીર ક્યારે બની શકે? તેનો જવાબ જો અહીંયા. જે માણસ સ્વેચ્છાપૂર્વક ગરીબાઈ સ્વીકારે છે તે માણસ વીર બની જાય છે. પહેલું. પછી છે દેશની ગરીબાઈ કેવી રીતે દૂર થશે? તો દેશની ગરીબાઈ તમારે દૂર કરવા માટે તમે શું કરી શકો? તો દેશની ગરીબાઈ દૂર થવા માટે અહીંયા જો ઈશ્વર, અહીં જો ગરીબાઈ એ વીરનો ખોરાક છે, ઈશ્વરનો પ્રસાદ છે અને ધર્મનો આધાર છે. આવા ગરીબો જ્યારે દેશમાં વધશે ત્યારે દેશની ગરીબાઈ દૂર થશે. આ બીજાનો આન્સર છે. તો સાહેબ તમારા ફકરામાંથી ક્વેશ્ચનના આન્સર કરી લેવા, એટલે કે પ્રશ્નોના જવાબ. પછી છે ત્રીજા નંબરનું ગરીબાઈ એ ખાલી જગ્યાનો ખોરાક છે. તો ગરીબાઈ એ ખાલી જગ્યાનો ખોરાક છે. એમાં શું જવાબ રહેશે? તો ગરીબાઈ એ વીરનો ખોરાક છે. અહીં જો આપેલો છે ત્રીજાનો આન્સર. તો ત્રીજાનો આન્સર રહેશે ગરીબાઈ કોનો ખોરાક છે? વીરનો ખોરાક છે. અહીં જવાબ આવશે વીર. પછી છે આગળનો ક્વેશ્ચન કૃપાનિધિ. તો કૃપાનિધિમાં આપણો જવાબ શું આવશે? અને ઈશ્વરનો પ્રસાદ. તો ગરીબાઈ છે ઈશ્વરનો પ્રસાદ છે. કોણ છે એ ઈશ્વરનો પ્રસાદ છે.
ગરીબાઈ એ કોનો પ્રસાદ છે? તો ઈશ્વરનો પ્રસાદ છે એમ પ્રશ્ન બનાવી શકો. અને કૃપાનિધિ, તો કૃપાનિધિ તો કેવા લોકોની કૃપાનિધિ? પીડિત લોકોને શું ભાષે છે એવી રીતે તમારે કરવાનું છે. આમ પીડિત લોકોને શું ભાષે છે? તેમાં આપણો જવાબ રહેશે શું ભાષે છે? કૃપાનિધિ. તો આપણો આવી રીતે તમારે જવાબ ટીક કરવાનો છે કૃપાનિધિ, એમાં આપણો જવાબ રહેશે. આગળના ક્વેશ્ચન છે જોઈ લઈએ. ફકરો તમારે સારી રીતે વાંચી લેવાનો રહેશે. વિદ્યાર્થી માટે વિદ્યા અભ્યાસ માટે સારા અક્ષર એ પણ અનિવાર્ય છે. વિદ્યાર્થી કાળમાં જ્ઞાન, સમજ, અભિવ્યક્તિ સાથે સારા અક્ષરોનું પણ સવિશેષ મહત્વ છે. તો આ તમારે જોયો. પછી વાચક અને વાંચન તરફ કોણ દોરી જાય છે? તો વાચક અને વાચક તરફ કોણ દોરી જાય છે? તો સારા અક્ષર. શું જવાબ આવશે? આપણે જોઈ તો સારા અક્ષર લઈ જાય છે. અહીં જો વાંચન પૂર્વે વાંચન તરફ સારા અક્ષર લઈ જાય છે. પહેલાનો આન્સર આવશે સારા અક્ષર. પછી છે બીજા નંબરનું ગાંધીજી. તો ગાંધીજી જવાબ કેમાં આવશે? તો એમાં આપણે જોઈ તો નઠારા અક્ષરે એ અધૂરી કહેવાની નિશાની છે. આ વાક્ય કોણે ઉચ્ચારેલું છે? કોણે કીધેલું છે? તો એમાં પણ જવાબ આવશે ગાંધીજી. આવી રીતે બનાવી લેવો પ્રશ્ન. પછી છે સારા અક્ષર. તો સારા અક્ષર વિશે તમે કહો. કયા અક્ષરનો પ્રભાવ પ્રલોભકારી હોય બની શકે છે? તો સારા અક્ષરનો એમાં જવાબ રહેશે. અહીં તમે કહ્યું સારા અક્ષરને હાથનું, કોને હાથનું ઘરેણું કહેવામાં આવે છે? તો સારા અક્ષરને. તો આવી રીતે પ્રશ્ન બનાવી લેવો. પછી છે સારા અક્ષરને શું લાભ થાય છે? તો સારા અક્ષરનો શું લાભ થાય છે? તો એમાં તમે જવાબ સારી રીતે લાશો. જો અહીં જો આ બધું કરી શકો. લેખનના પ્રારંભના ચમત્પૂર્ણ વાક્ય વાચકને પ્રભાવિત કરી આગળ વાચન અને સારા અક્ષર લખાણ વાચકને વાંચન તરફ દોરી જાય છે સારા સુઘડ લખાણ દ્વારા. તો આવી રીતે તમારે જવાબ કરવાના રહેશે. પછી છે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. બાકીનો ક્વેશ્ચન છે વિદ્યા અભ્યાસ માટે કઈ કઈ બાબતો મહત્વની છે? પછી આપણે આગળના ક્વેશ્ચનો છે અધ્યયન અને અનુભવોનું અનુચિત કરે છે. તો આપેલા પ્રશ્નોના 4-5 વાક્યોમાં જવાબ લખો. તમારે કોઈ વ્યક્તિનું સન્માન કરવાનું થાય તો તમે કેવી રીતે કરશો? ઘાયલ થયેલા પક્ષીને જુઓ તો તમે શું કરશો? તો તમારે સૌપ્રથમની પ્રાથમિક સારવાર કરવી જોઈએ. જ્યાં તેને વાગ્યું હોય તેને સારી રીતે પાણીથી મિત્રો ધોવું જોઈએ. તો આવી રીતે તમે કરી શકો. પછી છે ઘાયલ થયેલા પક્ષી તમે જોયું. તમને કોઈ ભૂખ્યું મળે તો તમે શું કરશો? 11 થી 17 એકમમાંથી તમને સૌથી વધુ કયો પાઠ અને કઈ કવિતા ગમી? તો બધા ક્વેશ્ચનો છે તમે તેમાંથી ગમે એ કરી શકો. જે તમારા શિક્ષક તમને પૂછે એ તમારે કરી લેવાનો રહેશે. સારી રીતે જવાબ કરી લેવો. પછી છે વાક્ય કે પંક્તિઓનો દ્રષ્ટાંત વિચાર વિસ્તાર કરવાનો રહેશે. તો બધા ક્વેશ્ચનો છે જોઈ લો સારી રીતે. પછી છે શબ્દ સમૂહ, કહેવત અને રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. તેમાં જોઈએ તો દુષ્કાળ, 2 છેડા ભેગા કરવા, મુશળધાર. તો મુશળધાર વરસાદ તૂટી પડ્યો. તો એક ખૂબ ઉદ્યમી ખેડૂત હતો. એક ખેતી એકદમ ખંતથી કરતો. પેટે પાટા બાંધીને પોતાના ઘેરે. શું છે? આ કોર્સમાં આપેલા શબ્દ સમૂહ, કહેવત અને રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો લખો. કોઈ પણ એક વિભાગ. તો આ ફકરો બનાવી નાખેલો છે. સાહિત્યનો જવાબ જોઈ લેવો. તો આવી રીતે ઉદાહરણ આપેલું છે. તો આવી રીતે તમે બનાવી શકો એમ. અને આ વિભાગ 1 છે. તો ભારતી ઉતારી ઉજ્જડ ગામમાં એરડો પ્રધાન અજાતશત્રુ અતિ લોભ. તો આ બધા ફકરામાંથી તમે બનાવી શકો. 3 ફકરામાંથી. પછી તમારા છે મિત્રો આના જવાબ દેવાના રહેશે. નીચેના વાક્યના બહુવચનમાં ફેરવો. તો સમય રહેશે તો મિત્રો આપણે આનો પાર્ટ 2 બનાવી દઈશું. સારી રીતે બધા ક્વેશ્ચનના તમારે જવાબ નક્કર કરી લેવાના રહેશે. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. જેમ કે દૂધ છે આપણે જોઈએ તો કેમાં આવશે? દૂધ છે મિત્રો તમારે જવાબ દેવાનો રહેશે. કેમાં આવશે? વ્યક્તિવાચક છે, જાતિવાચક છે, ભાવવાચક છે કે આપણે લીધો તેમાં આપણો જવાબ શું આવશે? તમારે જવાબ દેવાનો રહેશે. તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.